નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. અરવલ્લી જિલ્લા મેઘરજ તાલુકાનું પિસાલ ગામ હજુ એ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. મૃત્યુ થાય તો સ્મશાન સુધી જવાનો રસ્તો નથી. જીવતા સુવિધાઓનો અભાવ અને મોત પછી પણ નથી મલાજો જળવાતો. રસ્તા ન હોવાથી ડાકુઓ ખભે લાકડા લઈને જવા મજબૂર બન્યા છે. ચોમાસામાં સ્મશાન પર શેડ કે પતરાનો પણ અભાવ છે. ગ્રામજનોએ જાતે શ્રમદાન કરી સફાઈ અને રસ્તો બનાવ્યો. તંત્રની બેદરકારીથી લોકો ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રાન્ટ ક્યાં જાય છે, આ સવાલ ગ્રામજનોએ ઉઠાવ્યો છે. રોષે ભરાયેલા લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવી ચેતવણી આપી છે. સરકારના વિકાસના દાવા સામે વિશાલ ગામની હકીકત ખુલ્લી પડી છે. અરવલ્લી મેઘરજ તાલુકાનું શેવાળાનું ગામ પિસાલ, સોલંકી અલ્પેન્દ્રસિંહ. અમારા ગામમાં આઝાદી પછી સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. સરકારશ્રી માથાદીઠ ગ્રાન્ટ આવે છે અમારા ગામ દરેક જગ્યાએ, પણ પિસાલ ગામમાં કોઈ સુવિધા અત્યાર સુધી પ્રાથમિક અમને મળી નથી. આજે અમારા ગામમાં એક મરણ થયું તો ગામ લોકોએ જાતે શ્રમ યોગ કરી અને મશાને જવાનો રસ્તો કર્યો. મશાને ત્યાં જઈને પણ અમારી કોઈ સુવિધા નથી, કોઈ પત્રો નથી, કોઈ ઉપર કોઈ સરકાર અમારી તરફથી સરકારમાંથી કોઈ ગ્રાન્ટ કે કોઈ શીત પિસાલ માટે મળતું નથી. ગામ લોકો થાકી અને જાતે શ્રમ યોગ કરી અને આજે સ્મશાનનું કામકાજ ચાલુ કરેલું છે. તંત્ર સરકારશ્રીમાં કહેવામાં આવે છે કે માથાદીઠ ગ્રાન્ટ આવે છે, પણ અમારા ગામ લોકોને જીવતા તો કોઈ લાભ મળ્યો નથી, પણ મર્યા પછી પણ અંતિમ મશાનની વ્યવસ્થા પણ અમારા ગામમાં નથી. એટલે તંત્રને એલર્ટ થવું જોવે, કારણ કે સરકારશ્રી તો વાતો કરે મોટી મોટી કે આટલી ગ્રાન્ટ આવે છે, આટલો વિકાસ છે, ગુજરાત પ્રગતિશીલ છે, પણ અમારો ગામમાં આવી અને સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ કે તમે જો અમારે ગામની પ્રાથમિક સુવિધા, પાણીની વ્યવસ્થાની, રોડની વ્યવસ્થાની, છેલ્લા માણસને મર્યા પછી પણ એક અંતિમ વ્યવસ્થા પણ સરકારશ્રી થતી નથી. એના માટે સરકારશ્રીને આટલું જોઈ અને તંત્ર આવી જોવે અને અમારી ગામની પ્રાથમિક સુવિધા કંઈક કરે એવી અમે આશા રાખીએ છીએ ગામ લોકો. અને આવનાર ચૂંટણીમાં જો આવું ને આવું રહેશે આ પરિસ્થિતિ, આવનાર ચૂંટણીમાં અમે બહિષ્કાર કરીશું અને કોઈ પક્ષ સાથે અમે જોડવા પણ માગતા નથી. અત્યારે જ્યારે વોટ લેવા હોય એટલા માટે બધી ગાડીઓ આવી જવું 2 દિવસ 4 દિવસ, પછી કોઈ અમારા ગામમાં કોઈ ધ્યાન લેતું નથી. કોઈ સુવિધા પ્રાથમિક સુવિધા મને મળતી નથી અમારા ગામમાં.